ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા ભગવાન બાલરામ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શરદોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું। TV13ના સથવારે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા વલસાડમાં શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભગવાન ઓધવરામજી તથા ભગવાન બાલરામજીની મહાઆરતી પણ કરવામાં આવી હતી। કચ્છી સમાજના લોકોએ ભગવાન ઓધવરામજી તથા ભગવાન બાલરામજીની મહાઆરતીની સાથે ઓધવ પ્રસાદનો પણ લાભ લીધો હતો। TV13 ગુજરાતીના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી સહિત હિતેશભાઈ ભાનુશાલી, દીપકભાઈ કટારિયા સહિત રાજેશભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વલસાડ ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ, નવરાત્રી સમિતિના પ્રમુખ સહિત વાપી, ઉમરગામ, સેલવાસ અને સાથે ચીખલીના વિવિધ ભાનુશાલી મંડળના પ્રમુખો તેમજ જ્ઞાતિજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કચ્છી ભાનુશાલી સમાજના અનેક અગ્રણીઓ અને સાથે સમાજના બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓધવરાસમાં મોટી સંખ્યામાં કચ્છી સમાજના લોકો પણ જોડાયા હતા। કચ્છી પહેરવેશમાં બહેનોએ કુતારો અને સાથે જ પુરુષોએ કુર્તા પાયજામામાં ઓધવરાસમાં ભાગ પણ લીધો હતો। ગુજરાતના નામાંકિત નિલેશ ગઢવી સહિતના કલાકારો મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા અને આ કલાકારોના તાલે લોકો ઓધવરાસમાં ઝૂમ્યા હતા। શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ દ્વારા યોજાયેલા શરદ ઉત્સવને લઈને ભક્તિમય માહોલની સાથે ઉત્સવનો પણ માહોલ જોવા મળ્યો હતો। ઓધવરાસનો રંગ મોડી રાત સુધી જોવા મળ્યો હતો। બાલરામ શતાબ્દી મહોત્સવ છે એટલે એની અત્યારથી અમારી આ તૈયારી ચાલુ થઈ ગઈ અને આ પહેલો ઉત્સવ આજે છે કે જેની અંદર અમે આ શરદ પૂર્ણિમાના હિસાબે ગીતોનો કાર્યક્રમ રાખ્યો છે, ગરબા ગીતોનો, અને આવી જ રીતે અમે દર વર્ષે ઉજવતા જ આવ્યા છીએ। આ વખતે થોડું વિશેષ છે અને દર વર્ષે અમારા આજુબાજુના જેટલા પણ વાપી, વલસાડ, નવસારી, ધરમપુર, સુરત, આ દરેક અમારા જ્ઞાતિજનોને અમે એક સાથે બધા ભેગા મળીને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ અને ખરેખર લોકો આને વ્યવસ્થિત રીતે માણે પણ છે અને લોકોને આનંદ આવે છે। અમને હર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મજા આવી અને આજે વિશેષમાં એ હતું કે આજે અમે અમારી સદીઓથી જે અમારી માતાઓ જે પહેરતી આવી છે તે પહેરવેશ એટલે કે અમારો પુતારો જે અમે પહેરીએ છીએ ને એક અલગ જ અમારામાં એક ઉર્જા આવી જાય છે। એ પહેરીને અમે આજે રાસ રમ્યા, શરદ ઉત્સવ મનાવ્યો એટલે અમને આજે બહુ જ મજા આવી છે। અને હર વર્ષે આપણે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડ આ આયોજન કરી રહ્યું છે અને આ વખતે કહું છું ને કે વિશેષમાં આ જ છે એટલે અમને ખૂબ મજા પડી છે। અને આજે અમારા ઓધરામ બાપાના મહાઆરતીનો પણ અમે બધાએ લાવો લીધો। અમે આરતી ઘરેથી શણગારી અને અહીંયા બધાએ એક સાથે મહાઆરતી કરી। આ વખતે પુતારા પહેરવાનું આયોજન કરવામાં આવ્યું। અમારા પૂર્વજો, દાદા, નાની એ લોકોએ આ પહેરવાસ પહેરેલું, એનાથી અમને ખબર પડી કે આ પહેરવાસ બી હતું અને આ પહેરીને અમને બહુ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયું રમવાનું।
અને બહુ જ આનંદ થયો. અને મહાઆરતીનું આયોજન બી કરવામાં આવેલું, એમાં બી અમે બધાએ જોડે થઈને ખૂબ જ આનંદ કર્યો. અમારા જે મંડળના જે સભ્યો છે, ટ્રસ્ટીઓ છે, એ ખૂબ મહેનત કરે છે. લગભગ 6 મહિનાથી મહેનત એ લોકોની 6 મહિના પહેલાંથી મહેનત સ્ટાર્ટ થઈ જાય છે. પણ એમની મહેનતને સેલ્યુટ છે કે અમે અહીંયા ફ્રી થઈને બધા ભાનુશાલી સમાજની દીકરીઓ અને અમે સ્ત્રીઓ રમી શકીએ છીએ, છોકરાઓ અમારા રમી શકે છે અને ખૂબ અમે એન્જોય કરીએ છીએ. અમે ખૂબ જ ઉત્સાહથી આનંદ લીધો ને એકદમ. એ તો હમણાંના જનરેશનના જે કલાકાર છે ને, એટલે એમનું જે ગાવાની રીત છે એમને ખૂબ ગમી અને અમારા બધી લેડીઝોએ તો બહુ આનંદ લીધો, છોકરાઓ આનંદ લીધો. આ યુવાધન તો એકદમ ખુશાલ થઈ ગયું એમના આવવાથી.